નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 4માં ગણિત વિષયમાં પ્રકરણ 6 ઘન અને ઘનમૂળનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો. પહેલો, નાનામાં નાની હોળી રામાનુજ સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી 1729. બીજો, 2, 16 અને 9, 15 માટેની હાર્ડી રામાનુજ સંખ્યા જણાવો. તો જવાબ આવશે બી 4104. ત્રીજો, 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની સંખ્યાથી 2 સેમી બાજુવાળો એક ઘન બને. તો જવાબ આવે ડી 8. 1 સેમી બાજુવાળા ખાલી જગ્યા ઘનની મદદથી 3 સેમી બાજુવાળો એક ઘન બને. તો જવાબ આવશે ડી 27. પાંચમો, એકી સંખ્યાનું ઘન ખાલી જગ્યા સંખ્યા અને બેકી સંખ્યાનું ઘન ખાલી જગ્યા સંખ્યા હોય છે. તો જવાબ આવશે એ, એટલે કે એકી સંખ્યાનું ઘન એકી અને બેકી સંખ્યાનું ઘન બેકી હોય છે. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 10નું ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય છે. તો જવાબ આવશે 3. 0.5નું ઘન કરતાં ખાલી જગ્યા મળે. તો જવાબ છે 0.125. 1 અને 1000 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યાઓ છે. તો જવાબ છે 8. 16ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને. તો જવાબ છે 4. 1m નો ઘન બરાબર ખાલી જગ્યા cm ઘન. તો જવાબ આવે 10 લાખ. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે, કોઈ પણ એકી સંખ્યાનું ઘન બેકી સંખ્યા હોય. તો જવાબ આવશે ખોટું. પૂર્ણગણ સંખ્યાના અંતે 2 અંકો શૂન્ય ન હોય. તો ખોટું. 2 અંકોવાળી સંખ્યાનું ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની હોય છે. ખોટું. 1 અંકની સંખ્યાનું ઘન કરવાથી 1 અંકની સંખ્યા મળે. તો ખોટું. એવી કોઈ પૂર્ણગણ સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય. તો ખોટું. પ્રશ્ન 4. સૂચના મુજબ ગણતરી કરીને જવાબ મેળવો. અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણગણ છે. તો પહેલું છે 441. તો 441માં પાછળ 1 છે એટલે 2 વડે આ ભાગ ચાલે નહીં. તો 3 વડે. તો 3 વડે ભાગતા આવશે 147. 147ને 3 વડે ભાગીશું તો 49. 49ને 7 વડે ભાગીએ એટલે 7 અને 7 એ 1. તો આપેલ સંખ્યા પૂર્ણગણ નથી. બીજું છે 1728. તો 1728ને 2 ભાગીએ તો આવશે 864. 864ને 2 ભાગ્યા તો 432. 432ને 2 ભાગીએ તો 216. 216ને 2 ભાગીએ એટલે 108. 108ને 2 ભાગીએ એટલે 54. હવે 54ને 2 ભાગીએ તો જવાબ આવશે 27. 27ને 3 ભાગ્યા તો 9. 9ને 3 ભાગ્યા તો 3 અને 3 એકા 3. તો
1728 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 નો ઘન 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તો ઘનમૂળમાં 1728 બરાબર 12 એટલે કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે. હવે સી 8000 તો 8000 ને 2 ભાગીએ તો 4000 4000 ને 2 ભાગીએ તો 2000 2000 ને 2 ભાગીએ તો 1000 1000 ને 2 ભાગ્યા 500 500 ને 2 ભાગ્યા તો 250 250 ને 2 ભાગ્યા તો 125 125 ને 5 ભાગ્યા એટલે 25 25 ને 5 ભાગ્યા તો 5 અને 5 એકા 5. તો ઘનમૂળમાં 8000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 નો 2 નું ઘન ગુણ્યા 2 નું ઘન ગુણ્યા 5 નું ઘન. તો 8000 બરાબર 20 ઘનમૂળ બરાબર 20. ચોથું છે 16875 તો 16875 ને 3 ભાગ્યા તો જવાબ આપ્યો 5625 5725 ને 3 ભાગ્યા તો 1875 આ 1875 ને 3 ભાગ્યા એટલે 625 625 ના 5 ભાગ્યા 125 125 ના 5 ભાગ્યા તો 25 25 ના 5 ભાગ્યા તો 5 5 ના 5 ભાગ્યા તો 1 એટલે કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી. હવે બીજું અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. તો પહેલું છે 2744 તો એને 2 ભાગ્યા એટલે 1372 2 ભાગ્યા તો 686 2 ભાગ્યે તો 343 7 ભાગ્યા તો 49 7 ભાગ્યા તો 7 અને 7 એકા 7. તો 2744 બરાબર 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. તો ઘનમૂળમાં 2744 બરાબર 2 ગુણ્યા 7 બરાબર 14. બીજું 5832 તો 5832 ને 2 ભાગીએ તો 2916 ને 2 ભાગ્યા તો 1458 ને 2 ભાગ્યા તો 729 729 ને 3 ભાગીશું 243 3 ભાગ્યા 81 3 ભાગ્યા 27 3 ભાગ્યા 9 3 ભાગ્યા 3 અને 1. તો 5832 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન બરાબર ઘનમૂળમાં 5832 બરાબર 2 ગુણ્યા 3 બરાબર 18. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો 864 ને 2 ભાગ્યા તો 432 ને 2 ભાગ્યા 216 ને 2 ભાગ્યા 108 ને 2 ભાગ્યા 54 ને 2 ભાગ્યા તો 27 27 ને 3 ભાગ્યા તો 9 9 ને 3 ભાગ્યા તો 3 અને 1. તો 864 ને 2 ગુણ્યા 2 બરાબર 4 વડે ભાગવાથી 216 પૂર્ણ ઘન સંખ્યા મળી. હવે 189 તો 189 ને 3 ભાગ્યા તો 63 3 ભાગ્યા તો 21 7 ભાગ્યા તો 1 189 ને 7 વડે ભાગવાથી 27 પૂર્ણ ઘન સંખ્યા મળી. 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો. તો 512 ને 2 ભાગ્યા તો 256 ને 2 ભાગ્યા 128 2 ભાગ્યા 64 2 ભાગ્યા 32 2 ભાગ્યા 16 2 ભાગ્યા 8 2 ભાગ્યા 4 2 ભાગ્યા 2 અને 2 1 બરાબર 512 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. ઘનમૂળમાં 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર
8 તો 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 8 cm મળે છે. માગ્યા મુજબ ગણતરી કરો. કિંમત શોધો. ઘનમૂળમાં 27 વત્તા ઘનમૂળમાં 0.008 વત્તા ઘનમૂળમાં 0.0064 તો 27 એ 3નું ઘનમૂળ, 0.008 એ 0.2નું ઘનમૂળ અને 0.064 એ 4નું ઘનમૂળ. ત્રણેયનો સરવાળો કરે તો 3.6. સાદુરૂપ આપો. મોટા કૌંસમાં 6નો વર્ગ વત્તા 8ના વર્ગની 1/3 ઘાતનો ઘન તો 6નો વર્ગ બરાબર 36 વત્તા 8નો વર્ગ ગુણ્યા 1/3 ઘાતનો ઘન. 36 વત્તા 8 2 ઉડી ગયા વત્તા 8નો ઘન. 36 વત્તા 8 એટલે 44નો ઘન બરાબર 85,184. સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. 3087ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને? તો 3087ને 3 ભાગ્યા તો 1029, 3 ભાગ્યા તો 343, 7 ભાગ્યા 49, 7 ભાગ્યા 7 ને 7 1. તો 3087ને 3 વડે ગુણવાથી 9261 પૂર્ણ ઘન સંખ્યા મળી. જાતે કરીએ. તમારી આસપાસ મળી આવતા સમઘન અને લંબઘન એકત્રિત કરી તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપન કરો. નોંધેલ માપનો ગુણાકાર કરો અને તપાસ કરો કે તેમાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન બને છે. બાજુઓના માપ પૂર્ણાંક સંખ્યામાં લેવા. તો અહીંયા મેં લખ્યું છે કે ક્રમ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ગુણાકાર પૂર્ણ ઘન છે કે નથી. તો પહેલું છે 8 cm, 10 cm, 8 cm તો 140 cm તો પૂર્ણ ઘન નથી. બીજું છે 2 cm, 2 cm, 2 cm, 8 cm તો પૂર્ણ ઘન છે. 10 cm, 10 cm, 10 cm તો 1000 પૂર્ણ ઘન છે. 6 cm, 6 cm, 6 cm 216 છે. 4 cm, 5 cm, 6 cm 120 cm નથી. 10 cm, 20 cm, 30 cm 6000 તો નથી. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. નમસ્તે.